નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની માતાનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે। તો સમાજની રીતિ રિવાજ મુજબ જે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે, દરેક સમાજમાં જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે જ દરેક સમાજની રીતે જે વિધિ કરવામાં આવે છે, એવી રીતે આ ઠાકોર સમાજમાં વિક્રમભાઈ ઠાકોરના માતાનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે। તો ખરેખર આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની માતાનું અવસાન થયું હોય ત્યારે તેમનું આ વિધિ અસ્થિ વિસર્જનની જે વિધિ કરવામાં આવી છે તેને તમે કમેન્ટના માધ્યમથી ઓમ શાંતિ લખી શકો છો વિક્રમભાઈ ઠાકોરની માતા માટે। તો મિત્રો, બીજું કંઈ કહેવા નથી માગતો, પણ જે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખરેખર દરેક ભાઈઓ ભેગા મળીને માતાનું અસ્થિ વિસર્જન કર્યું છે। તો કમેન્ટમાં ઓમ શાંતિ લખજો, કારણ કે તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે। અને ખરેખર ખાડો ખોદવામાં આવ્યો હતો, તમે આ બાળક ખાડો ખોદતા જોઈ રહ્યું છે, એવી રીતે તેમની સમાજ પ્રમાણે જે વિધિ કરવામાં આવે છે એવી જ રીતે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે। સોશિયલ મીડિયામાં વિડીયો ધૂમ મચાવી રહ્યો છે અને ટૂંક સમયની અંદર 31/7/2024 એટલે કે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, એ પણ લાઈવમાં તમને બતાવવાનો છું। ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીશું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।